હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શ્વેતા। અંકલેશ્વરના અંદાડા ગામના ઇન્દ્રપ્રસ્થ રેસિડેન્સીમાં કથિત ગેરકાયદેસર બાંધકામને બૌડા દ્વારા દૂર કરવામાં આવતા સ્થાનિકોમાં ભારે નારાજગી વ્યાપી હતી, જેને લઈ સ્થાનિક રહીશોએ વિરોધ પ્રદર્શિત કર્યો। ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા અંકલેશ્વરના અંદાડા ગામની ઇન્દ્રપ્રસ્થ રેસિડેન્સીમાં બિલ્ડર દ્વારા બંધાયેલા મુખ્ય ગેટ અને દિવાલ ઊભી કરવામાં આવી હતી, જે બાબતે બૌડા દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હતી। જે નોટિસ બાદ પણ બિલ્ડર દ્વારા ગેરકાયદેસર બાંધકામ દૂર નહીં કરવામાં આવતા બૌડાના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર ઊભા કરેલા મુખ્ય ગેટ અને દિવાલના દબાણને જેસીબી મશીન વડે દૂર કરવામાં આવ્યું હતું। સ્થાનિકોએ જણાવ્યું હતું કે સોસાયટીનો ગેટ એ સુરક્ષા કવચના ભાગરૂપે હોય છે, તે ગેરકાયદેસર દબાણ નથી। વળી બૌડા દ્વારા પ્રોટેક્શન દિવાલ તોડી પડાઈ, તેનાથી સોસાયટીના 1100 મકાનના રહીશોની સલામતીનો પ્રશ્ન ઊભો કર્યો છે। હાલમાં દીપડા જેવા હિંસક પ્રાણીઓની અવરજવર વધી છે, ત્યારે બૌડાની આ કાર્યવાહીમાં સ્થાનિક રહીશોના જાનમાલની સલામતીને જોખમરૂપ બની ગઈ છે। આ અંગે સોસાયટીના રહીશોએ ધારાસભ્ય સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની તજવીજ હાથ ધરી છે। મારું નામ રશ્મિબેન પરમાર છે। હું 715માં રહું છું। મારા હસબન્ડ કોરોનામાં એક્સપાયર થઈ ગયા છે અને આ મકાન મને લોન થ્રુ માફ થઈને મળેલું છે, પણ આ લોકોએ જ્યારે આ મકાનનું એ થયું ત્યારે એમને કહેલું કે આટલા ફૂટનો રસ્તો તમને ખુલ્લો મળશે, તમારા આજુબાજુથી કોઈ પણ સોસાયટીનું કોઈ દબાણ નહીં હોય, તો આ રસ્તો ગેરકાયદેસર આ લોકોએ કરેલો છે। પણ અમારા છોકરા નાના છે, બહાર ખેલી પણ નહીં શકે, મોટા વાહનો આવશે તો અમારા છોકરાઓની, અમારા હસબન્ડો જેના કોઈ હોય નોકરિયાત જાય, અહીં ચોરીઓ થાય છે, તો એનો જવાબદાર કોણ રહેશે? જ્યારે અમારા છોકરા બહાર ખેલી પણ નહીં શકે, અમારે કોઈ પ્રસંગ કરવો હશે તો અમે કઈ રીતે કરી શકીશું? આ મેન રોડ આપી દીધો છે અને આ રોડ જ્યારે અમે મકાન લીધું ત્યારે અમને બિલ્ડરે કોઈ જાણ કરેલ નથી। તો આની માટે અમે સોસાયટી અને બધા આંદોલન પર ઉતરીશું અને જોઈએ તો અમે ભૂખ હડતાલ પર ઉતરીશું અને જોઈએ તો દિલ્હી પ્રધાનમંત્રી તક અમે પહોંચવા તૈયાર છે। અને ગેટ તોડ્યો છે તેનો અમને કોઈ જાણ કર્યું નથી સરકારે અને બિલ્ડરે પણ, અને બિલ્ડર જો સાચો હોય તો અમારી પ્રજાની સામે આવી અને જવાબ આપે। આજરોજ ગત 21 તારીખે અમારી સોસાયટીની અંદર બૌડા દ્વારા જે પાછળનો રસ્તો છે, અમારે જે 24 મીટરનો જે રસ્તો છે એ રસ્તા ઉપર ડિમોલિશન કર્યું અને એની સાથે સાથે અમારા ગેટ ઉપર પણ ડિમોલિશન કર્યું છે। એનાથી અમારી સોસાયટી પરિવાર અને બધા જ અમે ખૂબ જ દુઃખી થયા છીએ। હવે આના માટે જે બૌડાને અમે રસ્તો 24 મીટરનો આપેલો હતો, બરાબર છે, પણ એના માટેની જે નોટિસ અમને મળવી જોઈએ એ નોટિસ અમારા સુધી એક પણ નોટિસ અમારા સુધી પહોંચી નથી અને એ ડિમોલિશન થયું છે। હવે આ રસ્તો અત્યારે તો નોન ટીપીમાં જ છે, પણ બૌડા પાસે સત્તા છે, સત્તાના ઉપયોગથી એમણે પાછળના બિલ્ડરને એ રસ્તો આપીને જે કંઈ આ રસ્તો છે એ ખોલ્યો છે। પણ ગેટ છે, હવે ભરૂચ જિલ્લાની અંદર એવી કેટલી સોસાયટીની અંદર જે બૌડામાં કપાત આપેલો મેઇન રોડ હોય એની અંદર ગેટ બનતા હોય છે। ગેટ એટલે સોસાયટીની સુરક્ષા છે, એ દબાણ નથી। તો એવા સમયે ગેટ ઉપર જે ડિમોલિશન કર્યું છે એનાથી અમારી આખી સોસાયટી દુઃખી થઈ છે અને અમે બૌડા અને અમારા એમએલએ સાહેબને અમે એ જ રિક્વેસ્ટ કરીએ છીએ કે હવે આપણા વિસ્તારની અંદર અત્યારે હિંસક પ્રાણીઓનું પણ પ્રમાણ વધી ગયું છે। તો આવા સમયે આવડી 1100 મકાનની સોસાયટીમાં, આ ખુલ્લી સોસાયટીની અંદર રાત્રે કોઈ હિંસક પ્રાણી આવે કે કંઈ પણ આવે, આ રોડ ખુલ્લો છે તો સોસાયટીના બધા રહીશોની એક સલામતીનો એક મોટો પ્રશ્ન ઊભો થયો છે। એટલે અમે બૌડા કચેરી અને એમએલએ સાહેબને અમે અમારો ઇન્દ્રપ્રસ્થ સોસાયટી પરિવાર બધા અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આના માટે અમારી સિક્યુરિટી માટે, સલામતી માટે અમારા માટેનો કંઈક ઓપ્શન તમે વિચારી અને અમને બધાને શાંતિપૂર્ણ એનો નિકાલ સોલ્યુશન તમે લાવી શકો એવી અમે કચેરી પાસે અપેક્ષા રાખીએ છીએ। બૌડા દ્વારા જે નોટિસ ઇસ્યુ કરવાની જે વાત છે એ નોટિસ અમારા સુધી પહોંચેલી નથી અને સીધા આવ્યા છે, એટલે જે અમારે પણ એના માટે કંઈ તૈયારી કરીને જે કરવું જોઈએ એ અમે નથી કરી શક્યા, જેને લઈને ગેટ ઉપર પણ અમારે ખાસું નુકસાન ભોગવવું પડ્યું છે, એ સોસાયટીને સહન કરવું પડ્યું છે। એનાથી અમને ઘણી વ્યથા છે। સોસાયટી અત્યારે બધી એક સાથે છે અને સોસાયટીનો એક જ પ્રશ્ન છે કે અમારી સલામતીનું શું? અત્યારે હિંસક પ્રાણીઓનું પ્રમાણ વધ્યું હોય એવા સમયે આવડો મોટો રોડ ખુલ્લો હોય
તો અમારી સલામતીના પ્રશ્નનું નિરાકરણ એમએલએ સાહેબ કે લાગુ કચેરી એનો શું લાવે છે એના માટે બધા જ અમે એક સાથે મળી અને એનો રિક્વેસ્ટ અમે કચેરી અને એમએલએ સાહેબને અમે કરવા જઈ રહ્યા છીએ અને એનો અમે પ્રયત્ન કરીએ છીએ અને અમે આશા રાખીએ છીએ કે બહુડા કચેરી અને એમએલએ અમારા આ જે પ્રોબ્લેમ છે એના કંઈક સોલ્યુશન માટેનું કંઈક હલ કાઢી અને અમને બધાને શાંતિપૂર્ણ આશ્વાસન રૂપ કંઈક અમારું સોલ્યુશન કાઢી અને અમને ये रीते आश्वासन आपे। देखिए सर, हम लोग यहाँ पे एकत्रित हुए हैं क्योंकि हमारी सोसाइटी में लगभग 1000 मकान हैं और 1000 मकान सोसाइटी जब ये बनाई गई थी तो ये मेन रोड दिखा के, जो है आप ये रोड देख रहे हैं, ये रोड दिखा के कि ये सोसाइटी का मेन रोड है, ये रहेगा। और अभी अचानक से कल प्रशासन और बूढ़ा के कुछ अधिकारी आए प्रशासन के साथ, पुलिस के साथ, तो उन्होंने ये पीछे वाला पूरा बाउंड्री तोड़ दिया और हमारा मेन गेट तोड़ दिया है। तो जब ये सोसाइटी बनी थी 2018-19 में, जब ये हम लोगों ने मकान यहाँ लिए अपनी जमा पूंजी इकट्ठी करके, तो ये रोड देख के कि हमारा सोसाइटी पूरा ब्लॉक है, हमारे बच्चों को कोई दिक्कत नहीं होगी, सब सुरक्षित रहेगा। लेकिन अभी अचानक से सब सुरक्षा ख़त्म हो गई है, तो हम लोग क्या करें, कहाँ जाएं? हमारे बच्चे रोड पे खेलेंगे, साइकिल चलाएंगे, गिरेंगे, किसी को एक्सीडेंट होगा, तब प्रशासन क्या करेगा? और अभी पिछले कुछ दिन पहले इसी सोसाइटी में लगभग 5-7 एक साथ चोरी हुई थी, तो सोसाइटी में तार फेंसिंग नहीं था, तो प्रशासन ने बोल के यहाँ तार फेंसिंग बिल्डर से करवाया। तो अभी तार फेंसिंग किस सोसाइटी की होगी, इसकी होगी या उसकी होगी? तो हमें पता ही नहीं कि हम लोग क्या करें। तो हम लोग यहाँ अनशन पे बैठे हैं, हमारे साथ माताएं बहनें सब लोग हैं, हम लोग यहाँ एकत्रित हुए हैं और प्रशासन से अर्जी लगाते हैं, फरियाद करते हैं कि वो इसका कुछ निस्तारण करे। ज़रूरत पड़ेगी तो हम कचहरी जाएंगे, कलेक्टर ऑफिस जाएंगे और अनशन करेंगे, भूख हड़ताल करेंगे, जो भी बनेगा करेंगे, क्योंकि अभी और कोई उपचार नहीं है हमारे पास। बूढ़ा वाले आए, यही मूल पूंजी है। हाँ, यही हमारी मूल पूंजी है, क्योंकि हमने जो इकट्ठा किया था, नौकरी करते हैं, कोई धंधा व्यवसाय है तो अपना जमा कर दिया सब। अब यहाँ बिल्डर का पता नहीं है, वो 2 दिन से दिखाई नहीं दे रहा है कि हम क्या कहाँ हैं कहाँ नहीं है। आज वो यहाँ हमारे साथ खड़ा नहीं है, रोड दिखा के, पार्क दिखा के बेच दिया। बूढ़ा बोलता है ये हमारी रोड है, बिल्डर की रोड ही नहीं है। तो हम लोग क्या करें बताइए आप।